ખેડૂત મિત્રો, આજે તારીખ 1/4/2026ના રોજ આપણે થોડા કલાકો પહેલાં જ વિડીયો મૂકેલો છે, છતાં પણ આપણા ખેડૂત મિત્રની કોમેન્ટ છે આપણી સાથે એવા લાગણીથી ખેડૂત ભાઈઓ જોડાઈ ચૂક્યા છે કે ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહી રહ્યા છે કે પરાશરાભાઈ તમે સાંજે પણ વિડીયો મૂકજો। તો ખેડૂત મિત્રોની લાગણીને માન આપીને અત્યારે સમય કાઢીને તમારા સુધી કપાસ બજારમાં આજે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેવા ભાવ જોવા મળ્યા હતા તેની માહિતી આપણે સૌપ્રથમ જાણી લઈએ। ત્યાર પછી ખેડૂત મિત્રોની કોમેન્ટ ને આપણે પણ ધ્યાનમાં લેશું અને ત્યારબાદ વાયદા બજારમાં જેમાં વિદેશી અને ઘરેલું કપાસિયા ખોળના વાયદા બજારમાં કેવી હલચલ જોવા મળી તેની માહિતી પણ આપણે મેળવશું। તો ખેડૂત મિત્રો, આજે તારીખ 1/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ 1800, જામનગર 1635, ભાવનગર 1690, પાટણ 1640, જસદણ 1740, ઉનાવા 1662, વિજાપુર 1761, અંજાર 1658, મહુવા 1594, મોરબી 1655, તળાજા 1617। બોટાદમાં ખેડૂત મિત્રો રીતસર તોફાની તેજીનું મોટું વાવાઝોડું આવ્યો હોય તેવો કદાચ ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ આજની તારીખે બને તો બની શકે। હજુ માણાવદરના ભાવ મને નથી જાણવા મળ્યા, કદાચ બોટાદની આસપાસ જ કદાચ માણાવદર ખાતે પણ કપાસના ભાવ બોલાયા હશે તેવું આપણે માનીએ છીએ। સવારે આપણી પાસે માહિતી આવશે તો ચોક્કસ સવારના વિડીયોમાં અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું। અત્યારે આપણે જે બજાર ભાવ જોયા તેમાંથી કદાચ રેકોર્ડ બ્રેક કહી શકાય તો બોટાદના ભાવને આપણે કહી શકીએ। ખેડૂત મિત્રો, 8:16 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.17 જેટલો ઘટીને 69.83 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો 38 રૂપિયા જેટલો ઘટીને 3577 અને મે 2026નો વાયદો 32 રૂપિયા જેટલો ઘટીને 3608 અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 12.5 રૂપિયા જેટલો વધીને 1608ની આસપાસ બંધાવ્યો છે। આપણો કપાસનો વાયદો ખૂબ સારો એવો ખેડૂત મિત્રો વધી ગયો છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટમાં ઘણું બધું સજેશન છે તે કરેલું છે। અમુક ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે બોટાદમાં 1792 સુધી જાય છે, ખૂબ સારું કહેવાય ખેડૂત મિત્રો। 1800માં માગે છે તેવું માણાવદર પંથકના ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી રહ્યા છે। બીજા એક ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે બોટાદમાં પણ 1800 સુધી જાય છે, બોટાદમાં 1801 એવું પણ એક ખેડૂત મિત્ર જણાવી રહ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે તમે ઓછા ભાવ છે તે બતાવો છો। ખેડૂત મિત્રો, મારી પાસે પરફેક્ટ માહિતી આવે ત્યાં સુધી હું અમુક વિસ્તારના ભાવ નથી કહેતો, મારી પાસે સાચા ભાવ આવે તો જ હું ખેડૂત મિત્રો ભાવ આપવાનો પ્રયાસ કરું છું। તમે ઓછા ભાવ બતાવો છો। ખેડૂત મિત્રો, બજારમાં જે તટસ્થ સાચા બજાર ભાવ મુકાતા હોય તે જ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ। અમુક ખેડૂત મિત્રો એવું પણ જણાવી રહ્યા છે કે ધોરાજી પંથકના ગામમાં 1800ની આસપાસ છે તે કપાસના ભાવ થઈ ગયા છે, ખૂબ સારામાં સારું કહેવાય। ભલે મેં ખેડૂત મિત્રો 1600માં કપાસ વેચી નાખ્યો હોય, પરંતુ આપણું હિત અમારી ખેડૂત માહિતગાર બનો યુટ્યુબ ચેનલનું સતત હિત છે તે ખેડૂતો તરફ છે। એટલે જ વાયદા બજારમાં અને સ્થાનિક બજારમાં કેવી રીતે ઉતાર ચઢાવ ભાવમાં આવે અને ખેડૂત મિત્રોએ શું કરવું તેનો તાગ ખેડૂત મિત્રો પોતાની દ્રષ્ટિથી સમજી શકે તેવી સરળ ભાષામાં જ તમારા સુધી ખેડૂત મિત્રો હું હંમેશ એવા જ પ્રયત્નો કરતો હોઉં છું કે જેથી કરીને ખેડૂત મિત્રો ગામડે બેસીને કપાસનું વેચાણ કરતા હોય તો આપણે બજાર ભાવની રૂખ એટલી ખેડૂતોની કોમેન્ટને આધારે પણ જણાવીએ છીએ કે જેથી કરીને યોગ્ય નિર્ણય છે સાચા સમયે આપણા ખેડૂતો લઈ શકે અને બજાર પેરેટીએ છેતરાય નહીં। વૈશ્વિક હલચલ કેવી ચાલી રહી છે તેની પણ આપણે તમામ અપડેટ અમારી પાસે સમય હોય છે ત્યારે વિદેશી રૂના ભાવ આપણા ભારતીય રૂપિયામાં કેવા ભાવમાં ગાંસડીના ભાવ ચાલી રહ્યા છે તેની પણ આપણે વિગતવાર અપડેટ છે તે હંમેશ આપવાનો અમે પ્રયાસ કરીએ જ છીએ।
અમારું હિત માત્ર ખેડૂત મિત્રોને સારામાં સારું બજારનું અવલોકન કરતા થાય અને સારામાં સારા બજાર ભાવ મળે અને બજાર પેરેટીએ છેતરાય નહીં, તે જ દિશામાં ખેડૂત મિત્રો અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડીને તમને ઉપયોગી થવાનો એક અવસર યુટ્યુબ ચેનલ થકી અમને મળ્યો છે. તેનો લાભ તમારા સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે જ દિશામાં હર હંમેશ અમારી ટીમ છે તે કાર્ય કરતી હોય છે. ખેડૂત મિત્રો, અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે કદાચ ટેક્સાસમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે તેને લીધે થોડો ઘણો વધ્યો હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. પરંતુ ખેડૂત મિત્રો, આ બધી જ બાબતો છે તે ખાસ કરીને કુદરતી પરિબળો ઉપર આધાર રાખતી હોય છે. વાતાવરણમાં અચાનક પલટાઓ આવતા હોય છે. મોટા રોકાણકારો છે તેને આપણા કરતાં પહેલાં ખબર પડી જાય, કારણ કે તેમાં એ સમગ્ર વિશ્વનું અવલોકન કરીને માહિતીઓ છે તે મેળવતા હોય છે. એટલે ટેક્સાસમાં અત્યારે વરસાદ છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ કદાચ ચાલી રહી હશે, પરંતુ મોટા રોકાણકારો છે તેને આપણા કરતાં અગાઉ ખબર પડી જાય છે. એટલે ઘણી વખત એવું થાય કે વાયદો અચાનક ઘટે ત્યારે જ આપણને 3-4 દિવસ પછી ખબર પડે કે આ કારણને લીધે વાયદો ઘટ્યો, પરંતુ મોટા રોકાણકારો પાસે વહેલા માહિતી આવી જાય અને કદાચ એવું ક્યાંક થઈ જાય કે ટેક્સાસમાં ભારે વરસાદની આગાહી, તો વાયદો છે તે સડસડાટ ઘટી પણ જાય છે. આ મેં તમને ઉદાહરણ આપ્યું, કારણ કે વાયદા બજાર ખેડૂત મિત્રો એક એવી બજાર છે કે જેમાં હાજર માલના સોદા કરતાં કાગળ ઉપરના, પેપર ઉપરની લેવડ દેવડ છે, ટૂંકમાં કાગળ ઉપરની લેવડ દેવડ છે તે વધારે થતી હોય છે. તેમાં માત્ર નફો કઈ રીતે કમાવવો અને કેવા કેવા કારણોસર તેજી કરાવવી અને રોકાણ કરવું તે એક અલગ પ્રકારની ચાલ છે તે વાયદા બજારમાં હર હંમેશ ચાલતી હોય છે, જેનાથી ખેડૂત મિત્રોએ સાવધ અને સાવધાનીપૂર્વક નિર્ણય લેવો જોઈએ. માત્ર વાયદા બજારને ધ્યાનમાં રાખીને જ ખેડૂત મિત્રો આપણે આપણો માલ નથી પકડી રાખવાનો, પરંતુ સમય વર્તે સાવધાન થઈને લોભ લાલચમાં આવ્યા વગર આપણા કપાસનો આપણને સંતોષકારક ભાવ મળતો હોય તો આપણી રીતે કપાસની સ્થાનિક લોકલ બજાર અને વૈશ્વિક બજારનો સમન્વય સાધીને યોગ્ય રસ્તો આપણી રીતે આપણે કાઢવો જોઈએ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો, કારણ કે તમારી કોમેન્ટને આધારે જ આપણા ખેડૂત મિત્રો ગામડે બેસીને કપાસનું વેચાણ કરતા હોય તો તેને યોગ્ય માહિતી છે તે તમારી કોમેન્ટને આધારે મળી શકે. ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો હર હંમેશ અનેક કારણોસર ઘણી વખત વધતો હોય છે અને અનેક રીતે ઘટી પણ જતો હોય છે. એટલે તમારી રીતે તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના ભરોસે અને ખાસ કરીને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ લેવો જોઈએ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો.